Hello, 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 hello. First of all, તો I love you all અને second of all, I love you too. યાર. ધોરણ 10 એનું ચેપ્ટર સંભાવના એમાં આપણે મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝમાં ગણાવીએ. તમે ગણાવો તમારી મજબૂરી. જો કે મારી થોડી થોડી છે પણ તમારા જેટલી નહીં. ઓબ્વિયસલી મારે એ મેં મોસ્ટ આઈએમપી દાખલા સંભાવના આ જે કરીને એની બાયરે નહીં જાય અને નહીં જાય કયો ને તો રાઇટિંગમાં. ઓકે સ્વીટ. એટલે એ પહેલા તમારી આંખ દાંત કાન બધું ખુલી જવું. હવે આમાં પૂછ્યા નથી મળતું ઝૂમ કરીને. હવે જો એક બાળક પાસે ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા. ખાસ ધ્યાન રાખજો, કઈ હાલ્યું નહીં હશે. રકમ પહેલા સમજશું. એક બાળક પાસે 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા. આવી રકમ હોય તો સૌથી પહેલા કુલ પરિણામ મેળવી લેવાનું. ઓબ્વિયસલી ખાસ ધ્યાન રાખજો. એ પહેલા મહત્વના અંગ ખુલી જવા જોઈએ. આંખ કાન નાક અને એ ચોંટી જવી. ઓકે, સૌથી પહેલા શું કરવાનું તો કે કુલ પરિણામ શોધી લેવાનું. કેવી રીતના તો કે 50 પૈસાના 100 સિક્કા છે તો અહીંયા લખવાનું 50 પૈસાના કેટલા છે 100 સિક્કા. પછી 1 રૂપિયાના 50 સિક્કા. 1 રૂપિયાના કેટલા સ્પીડા 50 સિક્કા. પછી 2 રૂપિયાના 20 સિક્કા તો અહીંયા લખો 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા. તો કુલ કેટલા થાય સોરી સ્પીડ કુલ બરાબર કેટલા થાય સ્પીડ કુલ બરાબર 180. કુલ સિક્કા કેટલા થયા 180. કેવી રીતના તો કે 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 સિક્કા. મતલબ સિક્કાનો ટોટલ મારશું તો કે 100 ને 50 150 ને 170 ને 10 180. મતલબ કુલ પરિણામ કેટલા સ્પીડ તો કે કુલ પરિણામ 180 કમ્પ્લીટ માઈ લો. હવે જો ક્વેશ્ચન સમજવાના છે. ક્વેશ્ચન સમજો એટલે દાખલો ક્લિયર, ઈઝી પીઝી સ્મૂથ દાખલો અને વારંવાર જોઈને મજા આવે ને એવો દાખલો. ઓકે સ્વીટ, મસ્ત દાખલો હોય અને કાંઈ નથી. જરીક આંખ ખુલ્લી રાખશો ને, જરીક કાન ખુલ્લા રાખશો ને ચોટાડશો તો ઈઝીલી સમજાઈ જાય. એવું બધું નથી. અને કામનો દાખલો બોર્ડમાં આવી શકે એની પૂરેપૂરી સંભાવના. એટલે કહું છું કે આંખ કાન નાક બધું ખોલી લો. ઓકે સ્વીટ. અને નો આવડે તો પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ. પ્રેક્ટિસ કરીને ઈઝી બનાવી દે એની બેનને. ઓકે સ્વીટ. પેલા શું કર્યું તો કે સિક્કા જોઈએ કેના તો કે 50 પૈસાનો રૂપિયાનો, 50 પૈસાનો રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો. કેટલા સિક્કા જોયું તો કે 50 પૈસાનો 100 છે, રૂપિયાના 50 છે, 2 રૂપિયાના 20 ને 5 રૂપિયાના 10. પછી એનો મારો ટોટલ જેટલો થયો એને કીધું કુલ પરિણામ. તો કે કુલ પરિણામ બરાબર 180. હવે પેલો ક્વેશ્ચન શું હોય સ્પીડ તો કે 50 પૈસાનો સિક્કો હોય, મતલબ 50 પૈસાનો સિક્કો હોય એટલે કેટલા પરિણામ છે 100 હોય. એટલું યાદ રાખવાનું. તો અહીંયા લખવાનું 50 પૈસાનો સિક્કો હોય. તો ખાસ ધ્યાન રાખજો, 50 પૈસાનો સિક્કો હોય એને આપણે એ કહીએ તો કે P of A બરાબર M/A. હવે એમ એટલે સાનુકૂળ પરિણામ. મતલબ સાનુકૂળ એટલે છે ને તો કે 50 પૈસાના સિક્કા હોય એવા. તો કે 50 પૈસાના સિક્કા હોય આ કેટલા છે 100. તો કે 50 પૈસાના સિક્કા હોય એવા 100 અને n એટલે કુલ પરિણામ. કુલ પરિણામ મતલબ આ જે ટોટલ આવ્યું હોય કેટલો તો કે 180. આ બેના છેદ ઉડે 20 50 100 અને 20 નવા 180 એટલે કેટલો થાય ભાઈ ને 5 ના છેદમાં. અહીંયા સુધી કમ્પ્લીટ સ્પીડ. આ સમજાઈ ગયું. આમાં તમારા કાનના તાર ખુલી ગયા. આટલું ક્લિયર, જસ્ટ ક્લિયર કે પછી હાવ રબાર જેવો દાખલો. આનાથી ઈઝી દાખલો મેથ્સમાં લગભગ બન્યો નહીં, એટલો ઈઝી દાખલો. હવે ખાસ ધ્યાન રાખજો 50 પૈસા વાળું ક્લિયર. હવે શું હોય 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તો કે 5 નો ન હોય તો 5 સિવાય જે હોય ને બધા હોય, 2 નો હોય, 1 નો હોય ને 50 પૈસાનો હોય. તો એ લખવાનું. બીજો ક્વેશ્ચન કરીએ. 5 રૂપિયાનો સિક્કો ન હોય તો
ખાસ ધ્યાન રાખી 5 નો ન હોય તો કેટલો હોય? એક 50 પૈસાનો હોય એ કેટલા છે? 100 હોય. 1 રૂપિયાનો હોય એ કેટલા છે? 50 છે. અને 2 રૂપિયાના કેટલા છે? 20. તો કે આ ટોટલ કેટલો થયો સ્વીટહાર્ટ? તો કે આ બધાનો ટોટલ થયો 170. તો કે 5 નો સિક્કો ના હોય તો બાકીના ગમે એ સિક્કા હોય તો બાકીના ગમે એ સિક્કા કેટલા છે સ્વીટી? તો કે 170 છે. તો કે 5 નો સિક્કો ન હોય તે ઘટનાને આપણે બી કહીએ. તો કે P ઓફ B બરાબર 5 સિવાય બધા સિક્કા કેટલા છે? તો 170 છેદમાં કુલ પરિણામ 180. નોટ કેન્સલ 0 0 ગયા એટલે 17 ના છેદમાં 18. 5 નો સિક્કો ન હોય તો કેટલી સંભાવના આવે? તો કે 17/80. ઓકે સ્વીટહાર્ટ, મસ્ત દાખલો, સ્મૂથ દાખલો. એકવાર નજર મારી હોય તો મારી લે, કાંઈ નથી, ઈઝી છે. અને પેલા તો શું કર્યું? કુલ પરિણામ. કુલ પરિણામ મતલબ જેટલા સિક્કા હોય ને બધાનો સરવાળો. તો કે 50 પૈસાના 100 સિક્કા છે તો 100 લઈ. પછી રૂપિયાના 50 સિક્કા છે, પછી 2 રૂપિયાના 10 સિક્કા છે, ને 5 રૂપિયાના 10 સિક્કા છે, મતલબ 2 રૂપિયાના 20 સિક્કા છે. કુલ એટલે આ બધાનો ટોટલ 100 ને 50 150, 20 ને 180. હવે ખાસ ધ્યાન રાખજો. હવે પેલો પ્રશ્ન, 50 પૈસાનો સિક્કો હોય તો કે 50 પૈસાનો સિક્કો હોય એ ઘટનાને આપણે શું કીધું? તો કે A, P ઓફ A બરાબર આ એનું ફોર્મ્યુલા M/N. હવે 50 પૈસાનો સિક્કો હોય ને એને એમ કહેવાય. તો 50 પૈસાનો સિક્કો એ 100 એટલે સાનુકૂળ અથવા અનુકૂળ અથવા n કેટલા? 100 છેદમાં n. આ n એટલે કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા સ્વીટહાર્ટ? 180. તો કે 100 ના છેદમાં 180, આ 2 ના છેદ ઉડાડી તો 5 ના છેદમાં 9 આવે. 20 50 100 અને 20 9 180. પછી બીજો ક્વેશ્ચન શું હોય? તો કે 5 નો સિક્કો ન હોય. 5 નો ન હોય તો કેટલા નો હોય? 50 પૈસાનો હોય, રૂપિયાનો હોય ને 2 નો હોય. એટલે આ 3 પરિણામ હોઈ શકે. તો કે 5 નો ન હોય તો 50 પૈસાના 100, રૂપિયાના 50 અને 2 રૂપિયાના 20. એટલે આ ત્રણેયનો શું કરશું સ્વીટહાર્ટ? તો કે આ ત્રણેયનો મારશું ટોટલ. તો કે 100 + 50 + 20 એટલે કેટલા થાય સ્વીટી? 170 થાય. એટલે 5 ના સિક્કા ન હોય એવા પરિણામ કેટલા છે? 170. હવે 5 નો સિક્કો ન હોય તે ઘટનાને શું કહેવાનું? તો કે તે ઘટનાને B કહેવાનું. એટલે P ઓફ B. ઓકે, સાનુકૂળ પરિણામ કેટલા હતા? કે 5 નો સિક્કો ન હોય એવા કેટલા સિક્કા છે? તો કે 170 છેદમાં n એટલે કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે? મતલબ ટોટલ સિક્કા કેટલા? સિક્કા કહું હું, કયું નો ટોટલ સિક્કા 180. નોટ કેન્સલ તો વૈધું 17 ના છેદમાં. મસ્ત દાખલો, ઈઝી દાખલો અને સ્મૂથ દાખલો. કમ્પ્લીટ સ્મૂથ ન લાગતો હોય તો બનાવો એની બેનને. કમ્પ્લીટ સ્પીડ મસ્ત છે. વારંવાર પ્રેક્ટિસ કરીએ. 2 વાર 5 વાર 15 વાર, બેર મિનિમમ 50 વખત તો જાય જ. એક દાખલા પાછળ 50 વખત ભાગીએ, ન આવડે તો ગયો નહીં. પણ 50 વારમાં આપણી જવાબદારી આવડી જાહે ને આવડી જાહે. તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમારી ઘરની 2 વ્યક્તિઓ કદાચ તમારી હારે પ્રેક્ટિસ કરશે. એ અમુકનો બાપ કરી નાખે, પણ બાપ અમુકના સ્વીટહાર્ટ હોય કે સ્વીટી હોય તો એ કઈ કે દીકરા હાલ્યા, આપણા જેવા હોય ને અમુક કે હાલે. પણ બાપ સ્વીટી હોય ને તો પછી મમ્મી એ રિપેરિંગ કાર્ય કરી શકે. એટલે મમ્મી પ્રેક્ટિસ કરે અથવા પપ્પા પ્રેક્ટિસ કરે એ પેલા આપણે પ્રેક્ટિસ કરી. ઓકે સ્વીટી, પ્રેક્ટિસ કરી અને સ્મૂથ બનાવી. વારંવાર પ્રેક્ટિસ કરીએ, સ્મૂથ ન લાગે તો સ્મૂથ બનાવો એની બેનને. ઓકે સ્વીટી, અહીંયા સુધી રહ્યા હોય જે આ દાખલો કર્યો એ દાખલાનો કોન્સેપ્ટ ક્લિયર થયો ને સ્વીટહાર્ટ, તો તમને લગભગ બોર્ડમાં 3 માર્કની સંભાવના છે. કારણ કે આ દાખલો અવારનવાર બોર્ડમાં આવતો હોય અને અવારનવાર આવા દાખલા પૂછવાની સંભાવના રહેતી હોય. મતલબ તમને 3 માર્ક પાક. ઓકે સ્વીટહાર્ટ, આ દાખલો આવડી ગયો હોય, કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો આઈ લવ યુ. અને તમને આવડ્યું હોય ને સ્વીટહાર્ટ તો કે તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે? તો કે હું. અહીંયા સુધી રહ્યા હો તો આઈ લવ યુ. અને હવે જાજુ કાંઈ નથી એટલે જસ્ટ નીકળી પડો.